મુંદ્રા તાલુકા પંચાયતની આજે તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। પંચાયતના મધ્યસ્થ ખંડમાં સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ ગત મીટિંગનું વાંચન કર્યું હતું। મુંદ્રા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીન રબારી, જયશ્રીબેન આહિરનો સમાવેશ થાય છે। તેમજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની સમિતિમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંત મહેશ્વરી અને મંજુબેન ભીલનો સમાવેશ થાય છે। કોઓપ્ટ સભ્યમાં દેવશીભાઈ પરમારનો સમાવેશ થાય છે। તાલુકા વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પર્યાવરણની સમિતિમાં પ્રમુખ ટીડીઓ અનિલ ત્રિવેદી અને બાકીના 6 સભ્યોની સમિતિ બની હતી। તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીર રબારી તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસ અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ હુંબલ, જિલ્લા પંચાયત સભ્ય રણજીતસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતની ટીમ ઉપસ્થિત રહી હતી। સામાન્ય સભામાં વાઘુરા, ફાચરિયા અને બાજુના ગામડામાં પાણીના પ્રશ્નની ટીડીઓ શ્રી ત્રિવેદી સમક્ષ રજૂઆત થતા ટીડીઓ અનિલભાઈએ મોબાઈલ પર સીધા સંબંધિત અધિકારી સાથે વાત કરી હતી। આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા સમિતિઓની વરણી માટે રાખવામાં આવેલ હતી। સમિતિના તમામ સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા। આજની સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલ હતી। એમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના અને સત્તાસરની ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે। સમિતિની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી કારોબારી સમિતિના 5 સદસ્યોની સમિતિ નક્કી કરવામાં આવે છે, જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સદસ્ય અમીરભાઈ પટેલભાઈ રબારી તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલ હતી, જેમાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીનભાઈ રબારી, જયશ્રીબેન આહિર આ 5 સદસ્યોની કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે। સર્વાનુમતે તમામ સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની રચના માટે મનહરસિંહ જાડેજા તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંતભાઈ મહેશ્વરી, મંજુબેન ભીલ અને દેવસિંહભાઈ પરમાર કોપ સભ્યની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં તમામ સદસ્યશ્રી ચર્ચાના અંતે માન્ય રાખી સામાજિક ન્યાય સમિતિની 4 સભ્યોને અને 5 સભ્યોની સમિતિને રચના કરવામાં આવી છે। ત્યારબાદ બાયોડાયવર્સિટીની અંદર જે સરકારશ્રી તરફથી નોર્મ્સ નક્કી થયા મુજબ એના અમુક અધ્યક્ષ હોય છે, તાલુકા વિકાસ સચિવ હોય છે, એની પણ રચના કરવામાં આવેલ છે। આજના તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાના પ્રમુખ સંતોષબા જાડેજાના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ હમીર પટેલ રબારીનો રજૂઆત કરવામાં આવી હતી અને આજે સામાન્ય સભામાં કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતિની પણ વરણી કરવામાં આવી હતી। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિ વન ખાતે જિલ્લા કક્ષાના સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની થીમ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। વહેલી સવારે મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2000થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા। ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના 12 વર્ષના સફળ શાસનમાં તેમણે ભારતના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં યોગને વડાપ્રધાને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે। સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાતી સામૂહિક ઉજવણી આ જ પ્રયાસનો એક ભાગ છે। આ તકે તેમણે વડાપ્રધાનના વિઝન હેઠળ આકાર પામેલા ભુજ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વડાપ્રધાનની કચ્છની ભેટ ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે યોગ શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે। યોગ એક દિવસ માટે નહીં પરંતુ દૈનિક જીવનમાં અપનાવવો જોઈએ। યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે। યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ યોગનો સ્વીકાર કર્યો છે, ત્યારે યોગ સાથે જોડાઈને સ્વસ્થ ગુજરાત અભિયાનનો આપણે સૌ ભાગ બનીએ। કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, તાલુકા કક્ષા તથા મહાનગરપાલિકા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે યોગ દિવસના 10 કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જીએમબી પોર્ટ એરિયા, અંજારમાં શ્રી મુરલીધર આહિર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પીએમ લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમતગમત સંકુલ, મુંદ્રામાં કોસ્ટગાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રામપરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલકત્તાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઈ સંબોધન કર્યું હતું।
કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોરડિયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, પ્રાંત અધિકારી અનિલ જાદવ, આગેવાન હિતેશ ખંડોલ, મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ રમણીય દરિયાકાંઠે સાંસદ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે પિંગલેશ્વર બીચને સુવિધા આપવા માટે સરકાર કટિબદ્ધ છે. 25 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. 5 કરોડ મંજૂર થયા છે. માંડવીની જેમ આ બીચ પ્રવાસીઓ માટે આકર્ષક બનશે અને રોજગારીની તકો મળશે. વધુમાં જણાવ્યું હતું કે યોગ એ માત્ર કસરત નહીં પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું શક્તિશાળી સાધન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે જાગૃતિનો વ્યાપ વધ્યો છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ દરમિયાન દેશવાસીઓએ આરોગ્ય, જનજાગૃતિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો છે. યોગના વૈશ્વિક પ્રસાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને આરોગ્ય અને સુખાકારીનો અમૂલ્ય માર્ગ દર્શાવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણે સૌ એકસાથે મળીને રમણીય દરિયાકાંઠે સામૂહિક યોગાભ્યાસમાં જોડાઈ તંદુરસ્તી અને એકાગ્રતા માટે યોગ કરીએ. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અબડાસા ખાતે અનેક તીર્થધામોનો વિકાસ થઈ રહ્યો છે. યોગ માટે પિંગલેશ્વર બીચની પસંદગી થઈ તે ખૂબ સારી બાબત છે. સૌએ યોગ કરવા જોઈએ તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવા ભાજપની ટીમ સહયોગી રહી હતી. મહાનુભાવોએ મહંત પરસોત્તમગીરી બાપુના આશીર્વાદ લીધા હતા. સાંજે સંધ્યા આરતીનો લાભ લીધો હતો. મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સંચાલન ગોપાલભાઈ ગઢવીએ જ્યારે આભાર વિધિ પરેશભાઈ ભાનુશાલીએ કરી હતી. ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ પ્રમુખજન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ અને ઓપિનિયન મેકર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાષ્ટ્રભક્તિની ગૌરવપૂર્ણ યાત્રાના 100 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી વર્ષ દરમિયાન વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અગાઉ નખત્રાણા અને માંડવી બાદ હવે ભુજ નગરમાં પ્રમુખજન સંવાદ યોજાયો હતો. મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડોક્ટર જયંતિભાઈ વાડેસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંઘના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. ડોક્ટર ભાડેશિયાએ જણાવ્યું હતું કે સંઘ તેના સ્થાપના કાળથી જ દેશની સ્વાધીનતા અને રાષ્ટ્ર નિર્માણના સંઘર્ષપૂર્ણ માર્ગની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયું છે અને આજે વિશ્વના સૌથી મોટા સામાજિક સંગઠન તરીકે પ્રસ્થાપિત થયું છે. સંઘના તમામ કાર્યોના કેન્દ્ર સ્થાને હંમેશા રાષ્ટ્રહિત જ રહ્યું છે. જીવનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ધારણ કરીને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સમાજના દરેક વર્ગે એકજૂથ થઈને કાર્ય કરવું પડશે. ગોષ્ઠી દરમિયાન રાષ્ટ્ર, ધર્મ અને ભારતીય પરંપરાના જતન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંઘ અને સમાજ બંને સાથે મળીને રાષ્ટ્રના ઉત્થાન માટે સક્રિય બને તે હેતુથી આ સંવાદ સેતુ રચાયો હતો. ખાસ કરીને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પંચ પરિવર્તન અને સામાજિક જાગરણના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંગઠનને વધુ સુદૃઢ બનાવવા અને સામાજિક સમરસતા વધારવા માટે પ્રબુદ્ધ નાગરિકોના વિચારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ સંચાલક ભરતભાઈ દરજી સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરી દેવીસિંહ ઝાલાએ નખત્રાણા છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તલવાર, સાફો અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન કરતા અર્જુનદેવસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ટ્રસ્ટની સ્થાપના 1982માં થઈ હતી ત્યારે 16 છાત્રાઓ હતી. આજે 80 છાત્રાઓ છે. અંદાજિત 2500 જેટલા છાત્રો અભ્યાસ કરી ચૂક્યા છે. 3 વર્ષથી 100% પરિણામ આવે છે. ડોક્ટર વીએસ રાઠોડે જણાવ્યું હતું કે ઘણા વર્ષ પહેલા સમાજે જે સ્વપ્ન સેવ્યું હતું તે સાકાર થયું છે. ઝડપી યુગમાં ટેકનોલોજીના યુગમાં તમામ સુવિધાસભર સમાજ ભવન સહિત સમાજલક્ષી કાર્ય થયા છે. તે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. આ ગૃહપતિ પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તે સરાહનીય છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સમાજ ભવન નૂતન 6 કરોડના ખર્ચે બને છે. તેમાં તાલુકાના તમામ ક્ષત્રિય પરિવારોએ તન, મન, ધનથી સહયોગ આપ્યો છે. તેમણે માતાના મઢ ક્ષત્રિય સમાજવાડીની માહિતી આપી હતી અને ખૂટતી વિકાસની કડી સંધાય તેમ કહ્યું હતું.
રાજ્યસભાના સાંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે સમાજ કાર્યમાં આર્થિક ફંડ સહિત અનેક પરિબળો ભાગ ભજવે છે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભાવિ પેઢી મહત્વનો ભાગ ભજવશે. તે માટે યુવાધને ઉચ્ચ શિક્ષણ કરવું જરૂરી છે. શૈક્ષણિક જેવા સારા કાર્યમાં ફંડફાળો આપવો અમારી ફરજ બને છે. સમાજના યુવાનો ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પોલીસ સહિત ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી સમાજ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ગૃહપતિ અજીતસિંહ ચાવડા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના ચેરમેન ચંદનસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ સોઢા, પ્રવીણસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રણજીતસિંહ જાડેજાએ કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.